એમ નહીં હા હું તને શું પૂછું દીકરો હું તમને પૂછો તને જાતો હું વાંધો હે કઈ હું નહીં જાઉં ગાયો સારું હું માલઢોરમાં નહીં જા ચોકલેટ આપું એક હે ચોકલેટ દઉં જઈ અચ્છા ચોકલેટ કોઈ માને નથી માનતા ઓલાનું શું કરવું પાવલી હાલો પાવલીમાં નો માને રૂપિયો હાલો 1000 રૂપિયા તો કઈ ધંધો કરે દાખલો ક્યાંથી માને જય હું નહીં જાઉં માલઢોર સારું એમ નહીં તું માલઢોર સારવાર ના પડે તો કામમાં તો ક્યાં આવતો નથી ક્યાં કામમાં તમે શું કામ ચીધું મેં તને કાંઈ એમ નહીં એમાં દૂધ લઈને મોકલો તો મોંઘી માની ત્યાં હા તો એ કહેતા હતા કે તમારો છોકરો દૂધ લઈને બહુ મોડો આવે છે ભાઈ મોડો નતો હતો વેલો જ ગયો તો વહેલો ગયો તો ઈ કે દૂધ પાણી જેવું આવે હાવ એ તો ભેંસ પાણીમાં બેહી ગઈ હતી એટલે બોલ હા એમાં એનો વાંક નો કહેવાય ને આમ જો તને વાંધો શું છે વાંધો તો મને ઘણો છે ઘણો છે થોડો ઘણો તો મને કે ખબર પડે વાંધો શું ઈ વાંધો પછી તો એમાં કંઈક ના વાંધાય છે એમાં આપણે શું વાંધો તું ઈ છો એમાં હું નવી નો હજી ભાઈ ના કવિ ના વારા નથી આવ્યા હા મારી વહુ ના આણા તેડી આવો એટલે હું માલઢોરમાં જાઉં હે હું વહુ ના આણા તેડી આવો એટલે માલઢોરમાં જાઉં સોજ ગોઠણ દેવડાને વહુ વહુ કરે છે એમ 20 વર્ષ થયા 20 વર્ષ ક્યાં જો ભાઈ હવ મસે એવું એમ કહી શક મારી વહુ નાણા તેડી આવો તો હું જઈશ ભાગ નહીં જાઉં એ સાચું તો શું કરવું છે ફેર કઈક અડધા ગાડી વેચી નાખી ને કઈક કરી બીજું શું થાય તું તારા ભાગના વેચી નાખજે મારા ભાગના નહીં દઉં આપણે એવું કઈ કરવું જ પડશે ને ભાઈ છોકરો મારો એટલે મારે જ વેચવા પડે તારે જ વેચવા પડે બે ને કાકો દીકરા ઉઠીને નક્કી મને જુનાગઢ ની પરકમમાં મોકલજો કાલે જ શિવરાત્રી છે હેલો જ ત્યાં એટલે જ કહું છું હવે સમજાય કે ભાઈ સમજાઈ ગયું ને તો સમજાવી જાવું દેવાનું ને તેડવા સારું હાલે મોકલી દો આમ જો હું તારા પર બે જાય બહુ નાણા તેડવા હા અને તું જા માલઢોરમાં કાઈ વાંધો નહીં માલઢોરમાં જઈને માલઢોરમાં જ જાય પાકું પાકો promise. પાકો promise. રંજાડ નો આવે બેટા ધ્યાન રાખજે હા રંજાડ નો આવે નો આવે પાડો રંજાડ પાકું પાકો સારું પાકો હાલ તમારી દીકરો જા તું. એ ભાઈ હા ભાઈ મેં કીધું છોકરાને તો મેં કીધું આપણે મોકલી દીધો માલઢોરમાં બરાબર અને આપણે જવું છે ઓ નાણા તેડવા બાપુ એટલે હું તને શું કહું છું ભાઈ હા બોલ ને ભાઈ ઓમને આણા તેડવા જવું છે પણ મારો કહેવાનો મતલબ એવો છે આપણે રાજના માર્ગે નથી હાલવું બરાબર કારણ કે રાજના માર્ગે આપણા પોકણગઢના રાજા અજમલ કાપી બેટના વાંજિયા છે અને જો વાંજિયાના શિખર લઈને જાય તો આપણો દીકલો પણ વાંજ્યો રહે હે ગાજો હુરજ રે એવું કે ઓન રે એ હુરજ રે એવું કે ઓન રે
વીરા હા ભાઈ તે કીધું તો એવું થયું વીરા શું ને ભાઈ કે જ્યારે બે ભાઈ આપણા હરતા થયા ત્યારે તે કીધું તું કરે વીરા આપણે ગીગલાના આણા તેડવા જઈએ છીએ પણ જો આપણા રાજન સામા મળે ને વીરા તો આપણો ગીગલો વાંચ્યો જાય માટે જો રાજન સામા મળે તો આપણે આવડું ફરી ઉભા રહીશું વીરા પડકેથી વેરડા વ્યા જાય પછી આપણે ગીગલાના આણા તેડવા જઈશું વીરા અરે વીરા પ્રધાન જો ભાઈ કહો મહારાજ કઈ પૂછે ને તો કઈ બોલતો નહીં હો ખોટું બોલી જવું અરે વીરા પ્રધાન કહો મહારાજ આજે આપણે અને આપણી ઘોડેસવારી જોઈ રાયકાભાઈ રબારી આજે અવરું ફરી ઉભા છે માટે જે તપાસ કરો અવરું ફરી કેમ ઉભા છે વીરા બહુ સારું મહારાજ અરે વીરા રબારી ભાઈ હા વીરા આજ અમને અને અમારા મહારાજની ઘોડેસવારી જોઈ અને શા માટે તમે અવળું ફરીને ઊભા છો વીરા નહીં વીરા આજે તમને કે તમારા મહારાજને જોઈ અમે અવળું ફરી નથી ઊભા આજે કઈ કે ચીજ વસ્તુ ઘરે ભૂલાઈ છે તો ઊભા ઊભા બંને ભાઈ વિચાર કરીએ છીએ અરે વીરા રબારી જૂઠું શા માટે બોલો છો બધી ચીજ વસ્તુઓ તમારી સાથે છે વીરા તો વીરા પોકરણના ધણી રાજા અજમલને જઈને કહી દો કે રાયકાભાઈ સાચું ને સત્ય કહેશે તો માઠું તો નહીં લાગે ને બહુ સારું વીરા અરે મહારાજ કહો વીરા રાયકાભાઈઓને કેવું એવું છે કે રાજા અજમલને સાસુ અને સત્ય કહેવાથી માથું તો નહીં લાગે ને રાજા અરે વીરા જો સત્ય ને સાચું કહેશે તો રાજ તરફથી ઇનામ મળશે વીરા અને જો જૂઠું બોલે ને તો એના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ આજે ને સત્ય બોલાવો વીરા પ્રધાન બહુ સારું મહારાજ અરે વીરા રબારી ભાઈ બોલો વીરા સાસુ અને સત્ય બોલશો તો તમને રાજ તરફથી ઇનામ મળશે અને જો જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે વીરા. ભાઈ આને તો કાળિયા ઠાકરના સોગંદ દીધા તો સોગંદ ખવાય નહીં હા વીરા ભલે રાજા જે હોય રજવાડું તમે હોય સત્ય કહી દેવાનું. સત્ય કહી દે અરે મહારાજ આજે પોકરણ કેટલી રૈયત આજ તમને નમન કરે છે મહારાજ અરે રાયકા ભાઈઓ आज मन में की मन बात करो रायका भाइयों અરે મહારાજ આજે સાચું ને સત્ય સાંભળતા આજે તમને માથું તો નહીં લાગે ને મહારાજ नहीं नहीं रायका भाइयों आज जे सत्य होय ते बात करो रायका भाइयों आज तमे मारी रयत कहेवाय रयत नु राजा ने कोई दी दुख न होय वीरा माटे जे होय ते सत्य जणाવો તો સાંભળો મહારાજ કે આજ પોકરણ ગઢની અંદર હરસપરસની અંદર વાતો થાય છે મહારાજ કે પોકરણ ગઢના રાજા અજમલ આજે પાપી પેટના વાંજિયા કહેવાય મહારાજ આજે તમારા મુખ જઈ અને ખેડૂત વાવણી કરવા નથી જતા કારણ કે તેના વાવેલા કણે પણ ઉગતા નથી માટે અમે અવળું ફરીને ઉભા હતા મહારાજ अरे रायका भाइयों ई तुम्हारी केवी बात पण झूठी पड़े रायका भाइयों कारण के आज मारे लासा लक्ष्मी ने सगुणा देवी तण तण दीकरी आज मारा आंगणे रमी रही छे तो कई रीतना हूँ वांजियो केवाय वीरा आज मने जे होय ते सत्य जणाવો वीरा નહીં મહારાજ આજે તમારું કેવું પણ સત્ય છે કે લાસા લક્ષ્મી અને સગુણા માં જગદંબાને ઝાંકી પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ તમારી આંગળી રમે છે સત્ય વાત છે મહારાજ પણ મહારાજ દીકરી એક ચકલીની માફક કહેવાય કાલે પાખો અને કાલે ઉડી જાય આજ પરણાવો તો કાલે એના સાસરે જાય મહારાજ જો એક બાલો બોબડો એક કુંવર હોય ને મહારાજ તો આ રાજને હકાવે નહીં તો આજ આપણા ગયા પછી આ રાજને મનમનના તાળા લાગે મહારાજ મનમનના તાળા લાગે હા રાયકા ભાઈઓ તમારી કેવી વાત પણ સત્ય છે રાયકા ભાઈઓ આજે જો તમને અવરાય શુકર નથી આવે ને તો વેલી સવારના સૂરજ નારાયણ ઉગે ને ત્યારે સૌરા શુકર ને જોઈ આજે તમારા ગગલાના હાણા તેડવા જાયજો અને જાતા જાતા રાજમાંથી ઇનામો પણ લેતા જાયજો હો રાયકા ભાઈઓ બોલે મહારાજ તો હાલ ભાઈ હાલતા થવું એ ને આણલા તેડવા આલા બારી ભાઈ આણલા તેડવા
અરે વીરા બધા કહો મહારાજ. આજે આપણી રેત આજે આપણે ડગલે ને પગલે મેણા બોલી રહી છે વીરા. માટે રાજમાંથી તમારા માતૃશ્રીને બોલાવો વીરા. બહુ સારું મહારાજ. આજ પર દાદા બોલાવે રાજમાત આવજો રે. આવો મારા હાથ દરબાર પર દાદા બોલાવે રાજમાત આવજો રે. રાજમાં પડ્યા તમારા નામ પર દાદા બોલાવે રાજમાત આવજો રે. અરે વીરા પ્રધાન, હા માતુશ્રી. અત્યારે રાજ દરબાર અંદર બોલાવવાના મારા શું કારણ પડ્યા? અરે હા માતુશ્રી, આપને મારા મહારાજ બોલાવે. ઘણી ખમાયો મારા બાધવા, ઘણી. હિયા જે સતી રે આવીને બદના શરણ